આઝાદીની લડાઈમાં સ્વતંત્રતા સૈનિકોના રક્ષણ માટે અને હાલમાં સમાજમાં બદીઓ ફેલાય છે તેની સામે લડતા વકીલો ઉપર આયે દિન હુમલા થવા લાગ્યા છે। આ હુમલાના બનાવો રોકવા માટે જેતપુર વકીલ મંડળ દ્વારા આજે એડવોકેટ પ્રોટેક્શન બિલની માંગ સાથે મામલતદાર કચેરીએ જઈ અને મામલતદારને એક આવેદનપત્ર આપેલ હતું। ખરડો પસાર કરે અને તાત્કાલિક ધરણે એનો અમલ કરે, કારણ કે છા સવારે આપસી ધ્યાનમાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, કર્ણાટકમાં અને દિલ્હીમાં અને એમપીમાં પણ એડવોકેટ પ્રોટેક્શન બિલ સરકારશ્રી લાવી છે વકીલોના હિત અને રક્ષણ માટે। જામનગર હોય, અમરેલી હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, ઘણી ઠેકાણે જુદી જુદી કોર્ટમાં પ્રેક્ટિસ કરનારાઓ આપના માધ્યમથી સરકારશ્રી તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરે અને એને અમલમાં લઈ આવે છે। કેન્દ્રમાં હોવા છતાં પણ સાહેબ આ કાયદો નથી। કાયદા મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ખાસ રજૂઆત કરજો અમારા વતી કે તાત્કાલિક ધોરણે વિધાનસભામાં આવતા સત્ર અમારા એડવોકેટ પ્રોટેક્શન બિલ માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદન દેવા આપ્યા હતા, કારણ કે દેશની આઝાદી વખતથી વકીલો સમાજનું અને સમાજમાં વસતા લોકોનું રક્ષણ કરતા આવ્યા છે। આઝાદીની લડાઈ વખતે પણ વકીલોનો મહત્ત્વનો રોલ રહ્યો છે, પણ છેલ્લા ઘણા સમયથી છા સવારે આપણે તમારા પત્રકાર મિત્રોના માધ્યમથી છાપાઓમાં ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે અવારનવાર ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા વકીલો ઉપર હુમલાઓ થાય છે। એ ભાવનગર હોય, જામનગર હોય, અમરેલી હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, અવારનવાર વકીલોના હિતોનું રક્ષણ થતું નથી। જેમ રાજસ્થાન સરકારે, કર્ણાટક સરકારે, મહારાષ્ટ્ર સરકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલ વિધાનસભામાં પસાર કરીને એડવોકેટનું રક્ષણ કર્યું છે, એવી રીતના આપણી ગુજરાત સરકાર પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ખરડો પસાર કરે વિધાનસભામાં અને વકીલોના હિત અને રક્ષણની જવાબદારી સ્વીકારે અને એક સરસ મજાનો કાયદો વકીલોના રક્ષણ માટે આપે, એની માંગણી અમારી હતી। જે બદલ અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું અને એમના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન બિલ તાત્કાલિક ધોરણે સરકારશ્રી લાવે અને વકીલોનું હિત અને રક્ષણ જાળવે।